ના ના ના, એ તો મને નહીં ખબર. બહુ દિવસ પછી મેં એક લવ સ્ટોરી જોઈ છે એટલે ઇમોશનલ થઈ ગયો. શું વાત કરો છો? લવ સ્ટોરી? હા, કઈ? બદ્રી શર્મા કી દુલ્હનિયા. એ હા, બદ્રીનાથ કી દુલ્હનિયા હે. બદ્રીનાથ કી દુલ્હન. બહુ બધું પેલું દુલ્હનિયા થઈ ગયું ને એટલા માટે એવું થયું. જો ને નામ પણ થોડું સેમ, એક્ટર્સ પણ સેમ, ડિરેક્ટર પણ સેમ, પ્રોડ્યુસર્સ પણ સેમ, એટલે એવું થાય. અમુક સિંગર પણ સેમ. પણ છે ને કેટલાય ટાઈમ પછી એવી લવ સ્ટોરી જોઈ છે જેને રડાઈ દીધા. યુ નો, એક નાનકડા ગામનો છોકરો બદ્રી, જે પપ્પાના ધંધે મસ્ત મજાનો સેટ થયેલો છે, પપ્પાના ધંધાનું કામ કરે છે, ફેમિલીના શેડોમાંથી બહાર નીકળ્યો જ નથી, 10મી ચોપડી પાસ છે, અને એને મળે છે વૈદેહી ત્રિવેદી, એક મસ્ત મજાની ભણેલી ગણેલી, ના દેવી નથી, છોકરી. હા, વૈદેહી મસ્ત મજાની ભણેલી ગણેલી છોકરી એને મળે છે. ત્યારે છોકરાને અહેસાસ થાય છે કે આ છોકરી તો કેવી ઇન્ડિપેન્ડન્ટ, જોરદાર, એકદમ તોફાની ફટાકડી છે. અને પછી શરૂઆત થાય છે એના બોયમાંથી મેન બનવાની. હવે આ ફિલ્મનો સૌથી સ્ટ્રોંગ પાર્ટ એ છે કે વરુણ અને આલિયા, જે હમ્પી શર્મા કી દુલ્હનિયામાં પણ જોડે હતા, તોય બંનેની કેમિસ્ટ્રી એટલી જ જોરદાર, ડબલ શાર્પ છે. બંનેની એક્ટિંગમાં તો જાણે કોમ્પિટિશન છે કે બંનેમાંથી બેસ્ટ એક્ટર કોણ. અને તોય આ ફિલ્મની અંદર વિવિધતા છે, કારણ કે બધા જ સેમ છે, તોય વિવિધ પ્રકારની ફિલ્મ જે રીતે બનતી હોય છે એ રીતે વિવિધ પ્રકારની એક્ટિંગ છે આમાં, અને સ્ટોરી પણ થોડી વિવિધ છે, એટલે અલગ છે. અને મને એવું લાગે છે કે જે ડિરેક્ટર છે એમણે બહુ સરસ કામ કર્યું છે. આ ફિલ્મમાં એક લાઉડ એન્ડ ક્લિયર મેસેજ છે પુરુષ પ્રધાન સમાજ માટે. અને અમુક છોકરાઓ હોય છે ને જે પોતાના ફેમિલીના અને પપ્પાના શેડોમાંથી બહાર જ ના નીકળ્યા હોય, પણ જ્યારે કોઈ ઇન્ડિપેન્ડન્ટ છોકરીને મળે ને ત્યારે એ લોકોને ખબર પડે કે બોસ, જીવન તો આવી રીતે જીવવું જોઈએ, ઇન્ડિપેન્ડન્ટ બનીને જીવવું જોઈએ. અને વરુણ પણ એક એવો જ છોકરો છે જે પોતાના ફેમિલીના શેડોમાંથી બહાર નીકળીને આલિયાને મળે છે અને એને ખબર પડે છે કે બોસ, ઇન્ડિપેન્ડન્ટ તો છોકરીઓ હોય છે. એટલા જ માટે આ ફિલ્મનો એક બેસ્ટ ડાયલોગ છે. આલિયા કહે છે કે મેં મેરે પાપા કા બેટા बनना चाहती थी, એટલે વરુણ કહે છે बेटा क्यों, तुम बेटी इतनी जोरदार हो, तुम्हें बेटा बनने की जरूरत ही नहीं है. ફિલ્મનું એડિટિંગ, સ્ક્રીન પ્લે બધું જ એકદમ સ્મૂથ છે, ટોટલ પૈસા વસૂલ ફિલ્મ છે. ઇટ ઇઝ જસ્ટ ઇન્ટરવલ પછી થોડું લાંબુ છે, થોડું ડ્રેગ થાય છે, સિંગાપુર ટુરિઝમનું પ્રમોશન થોડું વધારે થઈ ગયું છે. બટ ડિરેક્ટર શશાંક ખેતાન, પ્રોડ્યુસર ધર્મા પ્રોડક્શન, આ બધાએ સુપર્બ કામ કર્યું છે. આઉટસ્ટેન્ડિંગ ફિલ્મ છે, એન્ટરટેનિંગ છે, ઇમોશનલ છે, લવ સ્ટોરી હોવા છતાં એક ઠોસ મેસેજ છે, રડાવી પણ જાય છે. અને મૂવી જોઈને તો મને એવું થયું કે હું છોકરાની જગ્યાએ છોકરી પણ હોત ને 2017 માં, તોય મને કોઈ વાંધો ના આવ્યો હોત. 5 માંથી 3.5 સ્ટાર. મને તો આવી ફિલ્મો બહુ જ ગમે છે. આજુબાજુમાં 4-5 છોકરીઓ બેઠી હતી એટલે બહુ રડાયું નહીં. મસ્ત પિક્ચર, મસ્ત. હું પણ જોઈશ. જોજે પછી રડજે, જોજે પહેલા. લે, થેન્ક્સ. ઓકે, મૂવી કઈ હતી? બદ્રીનાથ કી દુલ્હનિયા. ઓ, તો ઠીક છે, હું જાઉં છું.